नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम। धोरण 12 संस्कृत विषय में 18मो पाठ परितुष्टा यास्यति। तो परितुष्टा एटले के संतुष्ट थईने, यास्यति एटले जशे, परितुष्टा एटले संतुष्ट थवुं। तो ये जे पाठनुं शीर्षक आपेलुं छे आपणे आगळना विडियोमां आपणे समजी गया छीए। अने ए शीर्षक जे आपेलुं छे ए शेमांथी लेवामां आवेलुं छे? तो नाट्यकार शुद्रक रचित मृच्छकटिकमना 5मा अंकमांथी। 5मा अंकमांथी जे अहींया नाट्यांश जे अहींया आपणे आपेलो है, जेमां मुख्य हास्य रस छे, केम के एमां हसावा माटे ज एकमात्र वसंत सेना आवी है एटलुं ज मात्र बोलवानुं छे। एवा 2 प्रश्नों द्वारा विदूषक सीधे सीधो जवाब आपतो नथी, पण पेलो सामे कुंभीलक पण एनी पासे ज बोलावा इच्छे छे। अंते एना मोढेथी एटले विदूषकना मोढेथी ज बोलावे छे के वसंत सेना आवी छे। तो सौप्रथम पहला चेट कुंभीलकનું પહેલું પાત્ર આપણે સમજી ગયા। હવે એમાં એક પરિતુષ્ટા યસ્યતિ એટલે કે સંતુષ્ટ થઈને જશે। ભવિષ્યકાળનું એક ક્રિયાપદ યસ્યતિ એટલે જશે, એ છેલ્લે શીર્ષક એનું આવશે। છેલ્લે પાઠ પૂરો થાય ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ રીતનું શીર્ષક શા માટે આપેલું છે। કેમ કે ધનવાન શ્રીમંત હોવા છતાં કોણ? ચારુદત્ત। પણ અત્યારે આ નાટ્યકાર સૂત્ર કે અહીંયા જે નાયકને બતાવ્યો છે ગરીબ, કેમ કે એ પહેલાં હતો, એ પહેલાં ધનવાન હતો, પછી ગરીબ બની ગયો, અને ગરીબ બની ગયા પછી એના ગુણો જુઓ કેટલા ઉત્તમ પ્રકારના એ ગુણો છે કે જ્યારે એ લોભણી કોણ? વસંત સેના। વિદૂષકે એવું કહ્યું કે એ જે આવી છે ને એને રત્નમાળા ઓછા કિંમતની પડી હશે, એટલે એને કદાચ સોનું એનું વધારે હશે, તો બીજું હજુ માંગવા આવતી હશે। તો કે ભલે આવે, ગરીબ છે છતાં શું કહે છે? ભલે આવે છે ને મારા ઘેર, તો એ સંતુષ્ટ થઈને જશે। તો અહીંયા જે પાત્ર ચેટ એટલે કે કુંભીલક, ચેટનો અર્થ શું થશે? નોકર, દાસ, પણ એનું નામ છે કુંભીલક। પછી પાત્ર છે વિદૂષક, પણ વિદૂષકનું નામ છે મૈત્રેય। આ પાત્રો આપણે યાદ રાખવાના છે। શરૂઆતમાં કુંભીલક આવીને ત્યાં એ જે સમય કે અકાળે માવઠા પડે, ઘણી વખત તમે જુઓ આવા સમય શિયાળાના સમયે તો વરસાદ પડે, તો એ થોડો કે વરસાદનો સમય છે, અને આ વસંત સેના જ્યારે મળવા જવાની હતી એવા સમયે જે વર્ષા ઋતુનો સમય નથી અને વરસાદ પડે છે, એટલે એને માવઠા આપણે કહીએ કે જે સમય નથી ને પડે છે વરસાદ। અને એવા સમયે વરસાદ એ પડે છે, ઠંડી હવા, અને એના કારણે શરીર જે ધ્રુજે છે, કાંપે છે, અને પછી એ કેવું ગાય છે? ગધેડા જેવું ગાય છે। એની આગળ તો નારદ કંઈ ના કહેવાય ને તુમરુય કંઈ ના કહેવાય। એમ કહીને ત્યાં એ કહે કે મને તો બસ વસંત સેનાએ આજ્ઞા આપી છે કે તું વિદૂષક ચારુદત્તની પાસે તું જઈને કહે કે વસંત સેના આવી છે, બસ તો મારે હવે ચારુદત્તની પાસે જવાનું છે, એટલે એના ઘેર હું જાઉં છું। પણ ક્યાં એમને જુએ છે? એક બાગમાં, વૃક્ષ વાટિકામાં ચારુદત્તને જુએ છે પેલો કુંભીલક, પણ સાથે પેલા દુષ્ટ બટુક એમ કહીને એટલે કે વિદૂષકને જુએ છે, અને એ અંદર બાગમાં જવા પ્રયત્ન કરે છે, પણ પહેલેથી જ એનો દ્વાર બંધ હોય છે, માટે ઈશારો કરવાનો એ વિચારે છે। અંતે જે આપણે વાત કરેલી એ પ્રમાણે કે એમ કહીને માટીનું નાનું ઢેફું અથવા કાંકરી ફેંકે છે। હવે આગળ જોઈએ। વિદૂષક અયે ક ઇદાનીમ એસ પ્રાકાર વેષ્ટિતમ ઇવ કપિથમ મામ લોષ્ટકે તાડયતિ। કેમ કે જ્યારે પહેલાં કાંકરી એના પર પડે છે, પછી એને એ ખબર નથી કે આ કાંકરી મારનાર કુંભીલક છે, કોણ છે એને ખબર નથી, એટલે શું કહે? અયે, અરે, ક, કોણ? ઇદાનીમ એસ, ઇદાનીમ એટલે અત્યારે, એસ આ, પ્રાકાર વેષ્ટિતમ ઇવ કપિથમ, આ શબ્દ ધ્યાન રાખજો। પ્રાકાર વેષ્ટિતમ ઇવ એટલે પ્રાકાર વાડથી અથવા કે દિવાલથી, વેષ્ટિતમ એટલે કે વીંટળાયેલું, કપિથમ કોઠાનું ફળ, કપિથમ એટલે કોઠાનું ફળ, કોઠું જોયું હોય તો આમ લાકડા જેવું આવે,
અંદરનો ભાગ સરસ ત્યાં એવો હોય છે, અંદર નરમ હોય, પણ બહારનો ભાગ છે ને લાકડા જેવો આવે. ઘણી વખત ત્યાં એ હાથી આવું ફળ ખાય ને સીધું અંદર એ લાકડા જેવું ફળ છે એ અંદર લઈ જાય અને એવું ને એવું બહાર કાઢે, કેમ કે એને જે કાણા હોય એમાંથી એ રસને પ્રાપ્ત કરી લે છે ને એવું ને એવું લાકડા જેવું બહાર ફેંકી દે. એટલે બહારનો ભાગ જે છે ને એ લાકડા જેવો હોય, કોઠાનું ફળ. પણ અહીંયા શું કહે છે કે કોઠાનું ફળ હું હોઉં ને એમ. અને આગળ જે શબ્દ આપણે ઉપયોગ કરેલો છે પ્રાકાર વેષ્ટિતમ ઇવ, કોઈ પણ ફળ હોય કોઈ લઈ ન જાય, એટલે તમે ઝાડની ફરતી કદાચ ક્યાંક જોયું હોય કાંટાળી વાડ એટલે કે દિવાલ, અથવા આપણે એના વાડ કહીએ. કોઈ પણ ફળ વાવેલા હોય, કોઈ પશુ અથવા કોઈ પણ બાળક હોય એ ફળ ના લઈ જાય, અને પછી એ બાળક ત્યાં શું કરે, એ ફળને લેવા માટે કાંકરી મારે, પથ્થર મારે અને ફળને લઈ લે, નીચે પડે એટલે તરત ત્યાં લઈ લે. આ પ્રમાણે વાડથી અથવા દિવાલથી વીંટળાયેલું કોઠાનું ફળ હોવું એમ મામ મને અત્યારે મને લોષ્ટકે હે તાડે હતી. હવે એ શબ્દ પહેલાં આપેલો હતો ને, કહ પ્રશ્નવાચક શબ્દ પહેલાં લેવાનો. આ કોણ લોષ્ટકે હે, લોષ્ટક એટલે ઢેફું, લોષ્ટકે હે ઢેફાથી તાડે હતી મારે છે. ફરીથી હજુ વાક્ય સમજાવું છું, તેના જે દરેક શબ્દ પર અયેક ઇદાનીમ એસ પ્રાકાર વેષ્ટિતમ ઇવ, ઇવ એટલે એની માફક, એની જેમ કોઠાનું ફળ હોવું એની જેમ મને કોઈ મારે છે. કાંટાની વાડથી વીંટળાયેલું જે કોઠાનું ફળ હોય ને બાળક લેવા માટે જેમ પથરા મારે એમ મને કેમ પથરા મારે છે, કોણ મને એવા પથરા મારે છે? એટલે એ પ્રશ્ન કરે છે, પણ એનો મિત્ર ચાવદત્ત હવે એનો આગળ એનો જવાબ આપશે. એટલે ફરીથી આ વાક્ય બોલી જાઉં છું. અરે વાડથી વીંટળાયેલું કોઠાનું ફળ હોવું તેમ અત્યારે મને આ કોણ ઢેફાથી મારે છે? ચાવદત્ત આરામ પ્રાસાદ વેદિકાયામ કીડતભિઃ પારાયતે પાતિતમ ભવેત. આરામ પ્રાસાદ એટલે કે બગીચાના મહેલની વેદિકાયામ અગાસીમાં પડારી હોય ને ઉપર, તમે જોઈએ ઘણી વખત પક્ષીઓ બેઠા હોય, એટલે એ મહેલની અગાસી પર એટલે આમ પડારી પર ત્યાં કોણ હોય છે? કીડતભિઃ પારાવતે. પારાવત એટલે કબૂતર, બહુવચન શબ્દ અહીંયા આપેલો એટલે રમત કરતા, કીડભિઃ એટલે કે રમત કરતા, પારાવતે કબૂતરોએ પાતિતમ ભવેત તે પાડ્યું હશે. પેલો વિદૂષક ત્યાં કહે છે કોને મને ત્યાં એ પથ્થરો ત્યાં મારે છે, કોણ ઢેફા મને ત્યાં મારે છે? જાણે હું કોઠાનું ફળ હોય એમ, લાકડા જેવું કોઠાનું ફળ હોય એવું કેમ ત્યાં મને મારે છે? એટલે ચાવદત્ત એને સમજાવે છે. બગીચાના મહેલની અગાસી પર, બગીચામાં જે નાનો જે મહેલ છે એટલે કે જે મકાન, એમાં જે પડારી છે એટલે જે અગાસી છે, એ અગાસીમાં રમત કરતા કબૂતરોએ તે પાડ્યું હશે. ઘણી વખત આપણે નીચે બેઠા હોય ને પક્ષીઓ ત્યાં ઉપર રમત કરતા હોય, માળામાં કંઈક ને કંઈક એવો કચરો હોય, કદાચ આપણા માથા પર પડી ગયો હોય, એમ કહીને ચાવદત્ત પેલા મિત્ર વિદૂષકને સમજાવે છે કે હવે કબૂતરે તે પાડ્યું હશે. તો પેલો વિદૂષક પાછો એમ આમે જો કે અહીંયા હાસ્ય કલાકાર હોય, એને તો દર્શકોને હસાવાના હોય, એનું પાત્ર જ એવું હોય. હવે એ પાછો પેલા કબૂતરો પર ક્રોધિત થાય છે. દાસ્યપુત્ર દુષ્ટ પારાવત તિષ્ઠ તિષ્ઠ યાવત એતેન દંડ કાષ્ટેન સુપકવમ ઇવ સહકાર ફલમ અસ્માત પ્રાસાદત ભૂમો પાતિષ્યામી. ભૂમો પાતિષ્યામી, હું તને જમીન પર પાડી દઈશ. પણ હવે આ શબ્દ ધ્યાન રાખજો, દુષ્ટ પારાવત. પણ એ પેલા શબ્દ કયો છે? દાસ્યાપુત્ર. તો મેં તમને પહેલાં પણ કહ્યું હશે કે નાટકોમાં અપશબ્દ માટે છૂટ આપેલી છે આ શબ્દ બોલવા માટે. દાસીપુત્રી, દાસીપુત્ર, અપશબ્દ આ અર્થ લેવાય છે. તો દાસ્યાપુત્ર એટલે કે દાસીનો પુત્ર, દાસીપુત્ર દુષ્ટ પારાવત. પારાવત એટલે કે કબૂતર, દુષ્ટ કબૂતર. તિષ્ઠ તિષ્ઠ ઊભું રહે, ઊભું રહે. યાવત એતેન જ્યાં સુધી આ દંડ કાષ્ઠેન, દંડ કાષ્ઠેન એટલે કે કાષ્ઠ એટલે લાકડું, આ લાકડીના દંડાથી સુપકવમ ઇવ
સારી રીતે પાકેલા ઈવ એટલે જેમ, માફક, ઉપમા અલંકાર પ્રમાણે ઈવ શબ્દ વારંવાર મૂકે છે. અહીંયા પેલું કોઠાનું ફળ હોવું એમ એ જ પ્રમાણે સારી રીતે પાકેલા સહકાર ફલમાં આ શબ્દાર્થ ધ્યાન રાખજો, વારંવાર પૂછાય છે. એટલે કે ઘણી વખત સહકાર શબ્દ એવો પૂછાય. સહકાર એટલે આંબો, સહકાર ફલમ એટલે આંબાનું ફળ, એટલે આખો અર્થ શું થાય? કેરી. આંબાનું ફળ ની માફક સુપક્વમ ઈવ, ઈવ અર્થ ત્યાં લેવાનો, સારી રીતે પાકેલા આંબાના ફળની માફક. અસ્માત પ્રસાદત, અસ્માદ પ્રસાદત એટલે આ મહેલ ઉપરથી, ભૂમો પાતયિષ્યામિ તને જમીન પર હું પાડી દઈશ. હવે કબૂતર પર ક્રોધિત થાય છે વિદુષક. અરે દાસી પુત્ર, દુષ્ટ કબૂતર, ઊભો રહે, જેથી આ લાકડીના દંડાથી સારી રીતે પાકેલા આંબાના ફળની જેમ આ મહેલ ઉપરથી તને જમીન પર પાડી દઉં. કોની જેમ? સારી રીતે પાકેલા આંબાના ફળની જેમ. હવે અહીંયા બે જે ઉદાહરણ આપેલા છે, કોઠાનું ફળ હોવું એમ એટલે કે પેલું લાકડાનું જેવું આમ ફળ હોય, ઉપરથી બહુ કઠિન હોય, એને મારો ગમે તેમ, ત્યાં એને કંઈ ન થાય. એની જેમ મને કોણ મારે છે? પહેલાં એના મિત્રએ કહ્યું કદાચ રમત કરતા કબૂતરે પાડ્યો હશે કાંકરી, એટલે પેલા કબૂતર ઉપર ક્રોધિત થાય છે. પણ કોની જેમ? તો ત્યાં એવું કહ્યું કે સારી રીતે પાકેલા આંબાના ફળની જેમ. બાળકો હોય સ્વાભાવિક છે, ત્યાં એ પહોંચાય નહીં ઝાડ પર, અને એ ક્યારેય લેવા માટે ત્યાં શું કરે? લાકડાના દંડાથી એને મારે, નીચે પડે ને પછી એને લઈ લે. કોઈ પણ એવું ફળ હોય એટલે બાળકો એના માટે લાકડાના દંડાથી અથવા પથરાથી મારે, નીચે એને પાડી દે. એમ પેલું ફળ નીચે પડી જાય કેરી, એમ તમને ત્યાં એ કબૂતરોને કહે છે તમને હું જમીન પર પાડી દઉં. ચલો ફરીથી આ 3 વાક્ય લઈ લઈએ. થોડાક આમ કઠિન છે પણ સહેલા છે, કેમ કે અહીંયા પાછું થોડુંક હાસ્યના સ્વરૂપે અમુક ઉપમાઓ આપેલી છે, એટલે એને ખાસ આપણે સમજવાની રહે. ફરીથી એકવાર બોલી જાઉં અને 3 પાત્ર હું લખાઈ પણ દઉં. વિદૂષક. અરે પછી જો કહ ની જે આપેલું હોય ને એનો પ્રશ્નવાચક શબ્દ કહ એટલે કોણ, શું, આ બધું તને છેલ્લે લઈ લેવાનું. અરે વાડથી વીંટળાયેલું, વાડથી નહીં, વાડ કાંટાની વાડ, દિવાલ, વાડથી વીંટળાયેલું કોઠાનું ફળ હોવું તેમ અત્યારે મને આ કોણ ઢેફા મારે છે? 14. બગીચાના મહેલની અગાસીમાં રમત કરતા કબૂતરે પાડ્યું હશે, તે પાડ્યું હશે. એમ વિદૂષક. દાસી પુત્ર, દુષ્ટ કબૂતર, ઊભું રહે, જેથી આ લાકડીના દંડાથી સારી રીતે પાકેલા આંબાના ફળની માફક આ મહેલ ઉપરથી, મહેલની પેલી પડારી પર બેઠા હતા ને અગાસી પર, ત્યાં એ મહેલ ઉપરથી તને ભૂમો પાતિષ્યામી, ભવિષ્યકાળનું ક્રિયાપદ છે, એટલે હવે હું પાડી દઈશ અથવા પાડી દઉં. ભવિષ્ય આગળની વાત ત્યાં કરે છે. તને જમીન પર પાડી દઉં. ચલો 3 વાક્ય લખી દે, પછી આગળના વાક્ય જોઈએ. અનુવાદ માટે આપણે પાત્ર જે છે એ પ્રમાણે અનુવાદ લખવાનો. તો સૌપ્રથમ આપણે એક જ પાત્રનો અનુવાદ લખેલું છે, ચેટ. ચેટ એટલે નોકર, આપણે એને શબ્દ મૂકી શકીએ, ચેટ. હવે ચેટનું જે તમે લખ્યું એમાં સૌપ્રથમ એક જે વરસાદનો સમય છે એ દર્શાવવામાં આવ્યો, બીજામાં એ પોતે પણ કે જ્યાં પોતાનું ઓળખ આપે છે, અને એનું કામ હતું વસંત જેને આવી છે એ કહેવા જવાનું કામ હતું. પણ બહાર છે એટલે ઈશારો વિદૂષકને કરે છે, પણ વિદૂષક કંઈક અવળું સમજે છે, કેમ કે એનું પાત્ર એવું જ હોય કે આમ કોઈને કોઈ મજાક કરતો હોય, ગાંડા કાઢતો હોય, અને આ પ્રમાણે પેલા કબૂતર ઉપર ત્યાં એ ક્રોધિત થાય છે. તો હવે એ રીતનું આપણે આગળનું પાત્ર જોઈએ. ચેટ પાત્ર જે લખાઈ ગયું એના પછીનો આગળનો અનુવાદ. પછી જે શ્લોક, બીજો શ્લોક લખી દીધો, શ્લોક પછી પાછો એક ફકરો હતો, અને હવે આગળ વિદૂષકનું પાત્ર. અમુક અનુવાદમાં એવું લાગે તો પાઠ્યપુસ્તકમાં જોવાનું કે કઈ રીતે ફકરાઓનું અનુવાદ લખેલું હોય, કાઉન્સ આવે તો એ રીતના કાઉન્સ કરવાના. છેલ્લે આપણે કાઉન્સમાં લખ્યું હતું એમ કહીને માટીનું નાનું ઢેફું મારે છે. હવે વિદૂષક. અરે વાડથી, અથવા તમારે એમ લખવું હોય દિવાલ તો પણ લખી શકો,
દિવાલથી વીંટળાયેલું કોઠાનું ફળ હો, કોઠાનું ફળ પાછું આયુર્વેદિકમાં એનું માહિતી આપેલી છે, ઔષધિ માટે પણ ઉપયોગી છે, આપણા શરીર માટે ઔષધિ માટે પણ કોઠાનું ફળ તમે એ જોઈ શકો છો. પહેલાં તો કોઠાનું ફળ કેવું હોય એ ખાસ પહેલાં જોઈ લેવાનું. કદાચ ક્યાંક આપણી નજરમાં આવે લાકડા જેવું હોય, લાકડા જેવું જ આમ સુકાઈ ગયું હોય એટલે લાકડા જેવો જ આમ રંગ હોય, લીલું હોય ત્યારે લીલું રંગ, એનો લીલો રંગ હોય, પણ વાગે ઘણું, કઠિન ઘણું હોય છે. લાકડા જેવું હોય છે એ કોઠાનું ફળ હોવું તેમ અત્યારે મને આ કોણ ઢેફા મારે છે? પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. આ કોણ ઢેફા મારે છે? પછીનું પાત્ર કોણ છે? ચારુદત્ત, એટલે કે આ નાટકનો નાયક છે. બગીચાના મહેલની અગાસીમાં રમત કરતા કબૂતરોએ તે પાડ્યો હશે. રમત કરતા કબૂતરે તે પાડ્યો હશે. એટલે હવે વિદૂષકનું આગળનું પાત્ર દાસીપુત્ર, દાસી અથવા જે આપણે કહીએ દાસીપુત્ર અથવા દાસીપુત્રી, એટલે દાસી એટલે તો આમ નોકર જ થાય એક પ્રકારે, એટલે કે જે આમ હીન છે, અને એવાનો પુત્ર. હવે આપણે જોઈએ મહાભારતમાં કર્ણ શ્રેષ્ઠ કહેવાનો કે પાંડુ પુત્ર, એટલે કે પાંડવો કૌરવોના વંશમાં થઈ ગયો છે? નહીં, દાસીપુત્ર, એને હીન કક્ષાએ જ જોવામાં આવ્યો છે. એટલે આ પ્રમાણિક નાટકોમાં આવો શબ્દ વપરાય છે, દાસીપુત્રી, દાસીપુત્ર, એટલે કે અપશબ્દ અર્થથી આ લઈ શકાય છે. અને એમાં હાસ્ય આવે એટલે આ શબ્દ તો હોય જ, વારંવાર હજુ આગળ આવશે. હાસ્ય હોય એટલે આ વારંવાર છૂટ આપેલી છે કે વારંવાર એ ઉપયોગમાં લઈ શકાય. દુષ્ટ કબૂતર, ઊભું રહે, ઊભું રહે, ઊભું રહે, ઊભું રહે, જેથી આ લાકડીના દંડાથી સારી રીતે પાકેલા આંબાના ફળની માફક આ મહેલ ઉપરથી તને જમીન પર પાડી દઉં, અથવા પાડી દઈશ, એવો પણ શબ્દ અર્થ ત્યાં લખી શકીએ. હવે વિદૂષક પછીનું પાત્ર કોનું આવશે? પાછું ચારુદત્તનું પાત્ર આવશે. તો ચારુદત્ત ત્યાં આગળ શું કહે છે? હવે આગળ જોઈએ. યજ્ઞોપવીતેન આકૃષ્ય, યજ્ઞોપવીત, તો યજ્ઞોપવીત એટલે એને જનોઈ કહેવાય છે. હવે આ વિરણાત્મક નોંધ માટે તમારે પૂછાય, યજ્ઞોપવીતેન, આપણે હિન્દુ ધર્મના 16 સંસ્કારો, એ 16 સંસ્કારોમાં એક ઉપનય સંસ્કાર, જનોઈ ધારણ કરવી.
જનોઈ કોણ ધારણ કરી શકે? જ્યારે પહેલાં ફરજિયાત કે બાળકને જ્યારે અભ્યાસ કરાવવાની શરૂઆત થાય એટલે જનોઈ ધારણ કરવાની થાય. એટલે કે જ્યારે વેદનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય એટલે એને ઉપનયન સંસ્કાર આપવાનો હોય અને એ ઉપનયન સંસ્કાર આપી દીધા પછી એ વેદ વિદ્યાને પ્રાપ્ત કરવાની શરૂઆત કરે. એટલે આશ્રમમાં જતો બાળક પહેલાં જનોઈ ધારણ કરે અને જનોઈ ધારણ કરવાનો દરેકનો હક છે. અને અત્યારે આપણે જોઈએ કે જે જનોઈ ધારણ કર્યા પછી જે વેદોને જાણે છે, એના 6 અંગોને જાણે છે, એટલે દરેક પ્રકારની જે વિદ્યાઓને જાણે છે અને એ પ્રમાણે અનેક કર્મકાંડ ક્રિયાઓ જે પણ છે પવિત્ર ક્રિયા એ બધું એ કરે છે. તો જનોઈનું મહત્વ જે ખૂબ જ જે રહેલું છે એ જનોઈ વિશે યજ્ઞોપવિતમ, કેમ કે અહીંયા જે શબ્દ એ રીતનો વાપરેલો છે કે યજ્ઞોપવિતન આકૃષ્ય. યજ્ઞોપવિત એટલે જનોઈ, જનોઈથી ખેંચીને, કેમ કે વિદુષક બ્રાહ્મણ હોય છે એટલે બ્રાહ્મણ છે એટલે પેલો ચાવદ તેના આમ જનોઈથી આમ ખેંચીને બોલાવે છે. એટલે યજ્ઞોપવિત તમારો શબ્દ પૂછાય. યજ્ઞોપવિત એટલે જનોઈ તે એક પ્રકારનું સૂત્ર દોરો છે. 3 તાંતણાઓ ભેગા કરીને ત્યાં એ વાક્ય પેલો જે ખાસ આપેલો એને નોંધ કરજો. 3 તાંતણા ધરાવતા દોરાની 3 શેરો ભેગી કરી તેમની મધ્યમાં બ્રહ્મગાંઠ બાંધવાથી બ્રહ્મસૂત્ર એ કહેવાય. એને બ્રહ્મગાંઠ બાંધવામાં આવતા જે આકારનું સૂત્ર તૈયાર થાય છે તેને યજ્ઞોપવિત કહે છે. આપણું એક આ સાંસ્કૃતિક ચિહ્ન છે. 16 સંસ્કારો પ્રાપ્ત જ્યારે કર્યા હોય એમાં જે ઉપનયન સંસ્કાર છે, યજ્ઞોપવિત જે સંસ્કાર છે, અથવા એને બ્રહ્મસૂત્ર એમ પણ કહેવાય, જનોઈ કહેવાય, અનેક નામ છે એના. હવે એમાં 3 તાંતણાઓ ભેગા કરીને એક દોરો બનાવવાનો. એવા 3 દોરા સૂતરના તાંતણાઓથી 3ને લઈને એટલે કે આમ 9 થાય. કે 3 ને આમ ભેગા કરીને આમ 3 થાય એટલે 3 જે દોરી એ પ્રમાણે બાંધી લે. ક્યાં હોય? ડાબા ખંભા પરથી લેવાની. આમ ગળામાં એટલે પહેરવાની એટલે એ પ્રમાણે નહીં, પણ ડાબા ખભા ઉપર એ ભાગ ક્યાંથી ક્યાં જશે? હૃદય પ્રદેશથી આ બાજુના કમર સુધી, જમણી બાજુ. અને એમાં એ જે 3 તાંતણાઓથી જે 3 શેર બનાવેલી હોય એટલે એ 3 ભાગને ગાંઠ મારવામાં આવે. એટલે ગાંઠ બાંધીએ એટલે કહેવાય એવું કે 3 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ અને અથર્વવેદ રૂપી ગાંઠ બાંધવામાં આવે. આ પ્રમાણે વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે. એ સિવાયનું ઘણું મહત્વ છે. 9 જે તાંતણા કુલ થાય એનો અર્થ, અથવા એ જનોઈ કદાચ ક્યારેક ખરાબ થઈ ગઈ છે, અપવિત્ર થઈ ગઈ છે, તો એને એ નિયમોથી એને બદલાઈ શકાય. અમુક ત્યારે જે તહેવાર આવે, ઉત્તરાયણનો તહેવાર આવે એટલે મોટાભાગે ત્યાં જનોઈ બદલાવે છે. એટલે આવા ઘણી વખત જ્યારે જનોઈ બદલાવાનો સમય હોય એ સમય જ્યોતિષ દ્વારા એને આપેલો જ હોય છે, પણ વચ્ચે ક્યાંક ખરાબ થઈ ગઈ, ક્યાંક અપવિત્ર થઈ ગઈ તો પણ બદલાઈ શકાય છે. એટલે ફરીથી આપણે પછી સ્વયં ત્યાં નવું એ તાંતણાઓથી એ જનોઈ ધારણ કરવાની થાય. પણ સૌ પ્રથમ પહેલો પ્રસંગ ઉજવવામાં આવે, યજ્ઞોપવિત સંસ્કાર આપે, ઉપનયન સંસ્કાર આપે. સૌ પ્રથમ એને જનોઈ ધારણ કરે, વિદ્યા પ્રાપ્ત કર્યો થાય ને પછી એને એમ સમજણ પડે કે ના હવે વિદ્યા પ્રાપ્ત કરી શકે એવો છે. પછી જનોઈ ધારણ કર્યા પછી આશ્રમમાં જાય અને વેદ વિદ્યાનું જ્ઞાન, અનેક વિદ્યાઓનું જ્ઞાન એ પ્રાપ્ત કરે અને પવિત્ર ક્રિયા કર્મકાંડ એ કરે છે. વેદોને ફેલાવવાનું કામ પછી એ કરે છે. અને એમાં 3 તાર જે હોય એ પ્રમાણે કે દરેક વૈદિક સંસ્કૃતિ પ્રમાણે પ્રત્યેક માણસ ઉપર 3 ઋણ તો હોય જ. દેવ ઋણ, પિતૃ ઋણ અને ઋષિ ઋણ હોય છે. આને ચૂકવવા માટે આ જનોઈ ધારણ કરવાની હોય છે. એટલે આ જનોઈનો અર્થ તમારે એક વિવરણાત્મક નોંધમાં પૂછાઈ શકે તો એના માટે તૈયાર કરવાનું થાય. પણ અહીંયા જે છે એમાં ચારુદત્ત પેલો બ્રાહ્મણ છે વિદુષક, એટલે આમ જનોઈથી ખેંચીને વયસ્ય મિત્ર ઉપવિશ બેસ, ઉપવિશ એટલે બેસ, મિત્ર બેસ, કિમ અને એનાથી શું? હવે એક કબૂતરે રમત કરતા એક આંખરી નીચે પડી ગયું હોય, પણ અહીંયા નાટ્યકાર સૂત્ર કે જે વાક્યનો જે રચના કરેલી છે એને હવે આગળ સાંભળો શું કહેવા માગે છે. જનોઈથી ખેંચીને મિત્ર બેસ, એનાથી શું? તિષ્ઠતું દયિતા સહિત તપસ્વી પારાવત. તિષ્ઠતું એટલે ભલે બેઠું, દયિતા સહિત પત્ની સાથેનું, તપસ્વી એટલે બિચારું. આવો શબ્દ આપણે 11મા ધોરણમાં આવતો, તપસ્વી એટલે બિચારું. આ નાટકમાં એવો શબ્દનો ઉપયોગ કરી શકાય, તપસ્વી એટલે બિચારું અથવા બિચારો. સહિતા દયિતા સહિત
દયિતા સહિત એટલે પત્ની સાથેનું બિચારું કબૂતર, પારાવત એટલે કબૂતર, તિષ્ઠતું ભલે બેઠું. અહીંયા એને પણ હવે વસંત સેનાને મળવાનું છે. વસંત સેના પણ એ ગૃહિણી પદ પ્રાપ્ત કરવાની છે. આ એક નાટ્યકાર આગળ દર્શકોને બતાવે છે કે આવી રીતે રમત કરતા આ બંને કબૂતરો એટલે પત્ની સાથેનું પેલું કબૂતર જે બેઠું છે અને કદાચ એ પતિ પત્ની પ્રમાણે જે રમત કરે છે એ રમત કરતા હશે. પત્ની સાથેનું બિચારું કબૂતર ભલે ને બેઠું, શું કામ એને હેરાન કરે, એનાથી શું એક કાંકરી પડે તો એમ ત્યાં એના મિત્રને જનોઈથી ખેંચીને સમજાવે છે. ફરીથી લઈએ, જનોઈથી ખેંચીને મિત્ર બેસ, એનાથી શું, પત્ની સાથેનું બિચારું કબૂતર ભલે બેઠું. ચેટહ કુંભીલક, ચેટ એટલે કે કુંભીલક પેલો ત્યાં શું કહે છે, કથમ પારાવતમ પ્રેક્ષતે, કથમ કેમ અથવા શું, પારાવતમ પ્રેક્ષતે કબૂતરને જુએ છે, મામ ન પ્રેક્ષતે મને નથી જોતો, ભવતું ભલે, અપરૈયા લોષ્ટ ગુટિકયા, અપરૈયા એટલે બીજા, લોષ્ટ ગુટિકયા, લોષ્ટ ગુટિકયા એટલે નાનું ઢેફું માટીનું નાના ઢેફાથી, પુનરપી ફરીથી પણ, તાડિશ્યામી ફરીથી પણ હું મારીશ, તાડિશ્યામી, તાડયતી એટલે મારે છે, ક્ષિપતિ એટલે ફેંકે છે, આ બધું વર્તમાન કાળે. તાડિશ્યામી એટલે હવે હું ફરીથી મારીશ. જો મારી સામે જોતો નથી, શું એ કબૂતરને જુએ છે, મને નથી જોતો, ભલે એમ કરીને ત્યાં શું કહે છે, હું બીજી વાર એને એક માટીનું નાનું ઢેફું પાછું કાંકરી હું એને મારીશ. તથા કરોતી એટલે તેમ કરે એટલે માટીનું નાનું ઢેફું ફરીથી પાછો મારે છે. ચેટ શું કબૂતરને જુએ છે, મને નથી જોતો, ભલે બીજા માટીના નાના ઢેફાથી હું ફરીથી પણ તેને મારીશ, તેમ કરે છે. વિદૂષક ત્યારે એને ખબર પડી આ બીજી વારે કાંકરી પડે એટલે આમ ત્યાં આજુબાજુ જુએ છે, તરત એને ખબર પડી આ કબૂતરની પણ કોણ છે, કુંભીલક છે. વિદૂષક કથમ કુંભીલક, શું કુંભીલક, તત યાવત ઉપસર્પામી, ઉપસર્પામી એટલે પાસે હું જાઉં છું, હું પાસે જાઉં છું, કોની પાસે, કુંભીલક પાસે. તત યાવત, તદ્યાવદ એટલે તત યાવત તો પછી હું પાસે જાઉં છું. શું કુંભીલક છે, તો હું પાસે જાઉં છું. અરે કુંભીલક પ્રવિશ સ્વાગતમ તે, અરે કુંભીલક પ્રવેશ એટલે કે અંદર આવ, પ્રવેશ કર, સ્વાગતમ તે તારું સ્વાગત છે. એને પછી ખબર પડી આ તો મિત્ર પેલો કુંભીલક છે એટલે પ્રેમથી ત્યાં કહે શું કુંભીલક, તો પછી હું પાસે જ આવું છું અને કુંભીલકને જોવે છે કેમ કે એ તો બહાર હતું ને, દ્વાર બંધ છે, ઢાંકેલું છે, એટલે ત્યાં એની પાસે જઈને દ્વાર ખોલીને ત્યાં શું કહે છે, અરે કુંભીલક અંદર આવ, તારું સ્વાગત છે. ચેટ પ્રવેશ્ય પ્રવેશીને, આર્ય વંદે હે, આર્ય એટલે શ્રીમાન શ્રેષ્ઠ વ્યક્તિ જે હોય એને આપણે આર્ય અથવા એને મિત્ર તરીકે, મિત્ર અથવા શ્રીમાન, વંદે નમસ્કાર, હું વંદન કરું છું અથવા નમસ્કાર કરું છું. ચલો ફરીથી એ ચાર પાત્ર જોઈ લઈએ, પછી આગળ લખાઈ દો અનુવાદ પાછો ફરીથી. ચારુદત્ત જનોઈથી ખેંચીને, અંદર ધ્યાન આપજો પાઠ્યપુસ્તકમાં, જનોઈથી ખેંચીને મિત્ર બેસ, એનાથી શું, પત્ની સાથેનું બિચારું કબૂતર ભલે બેઠું. ચેટ શું કબૂતરને જુએ છે, મને નથી જોતો, ભલે બીજા માટીના નાના ઢેફાથી હું ફરીથી પણ તેને મારીશ, તેમ કરે છે. વિદૂષક શું કુંભીલક, તો પછી હું પાસે જ આવું છું, અરે કુંભીલક અંદર આવ, તારું સ્વાગત છે. ચેટ પ્રવેશીને પછી અંદર ત્યાં એ બાગમાં પ્રવેશ કરે છે, પ્રવેશીને શ્રીમાન હું વંદન કરું છું અથવા કે નમસ્કાર. તો આગળનું પાત્ર હવે પાછળના પેજની શરૂઆત થઈ, એમાં પહેલું પાત્ર છે ચારુદત્ત.
तो एमां सौप्रथम पहला काउंसमां आपणे लखवानुं छे जनोईथी खेंचीने जनोईथी खेंचीने मित्र बेस एनाथी शुं पेला कबूतर उपर त्यां ए क्रोधित थाय छे एटले त्यां कहे छे बेस एनाथी शुं पत्नी સાથેનું વિચારું કબૂતર ભલે બેઠું વિચારું કબૂતર એ શબ્દ ધ્યાન રાખજો તપસ્વી એટલે વિચારો અથવા કે વિચારું ચેટ શું કબૂતરને જુએ છે મને નથી જોતો ભલે બીજા માટીના નાના ઢેફાથી હવે તમે કાંકરી એમ લખો તો લખી શકાય કાંકરીથી હું ફરીથી પણ તેને મારીશ પછી આપણે એને કાઉન્સમાં શું લખવાનું છે તેમ કરે છે એટલે એ પ્રમાણે બીજી વાર ત્યાં કાંકરી મારે છે વિદૂષક શું કુંભીલક તો પછી હું પાસે જાઉં છું અરે કુંભીલક અંદર આવ અથવા કે પ્રવેશ કર તારું સ્વાગત છે ચેટ પ્રવેશીને કાઉન્સમાં લખવાનું છે પ્રવેશીને શ્રીમાન નમસ્કાર પછી આગળ આવશે કોણ પાછું પાત્ર આવશે હવે વિદૂષકનું એટલે સામે ત્યાં વિદૂષક હવે કહે છે ચેટે કહ્યું શ્રીમાન નમસ્કાર જો કે બ્રાહ્મણ છે એટલે વિદૂષકને તો નમસ્કાર કરે પેલો દુષ્ટ પુત્ર અને આ બધા શબ્દનો ઉપયોગ મોટા ભાગે વિદૂષક જ કરે સામે તો પેલો નોકર છે આ નોકર ના કહેવાય આ તો એક હાસ્ય કલાકાર અને પાછો બ્રાહ્મણ હોય ને રાજાનો નાયકનો મિત્ર હોય એટલે મોટા ભાગે વિદૂષક જ આ શબ્દનો પ્રયોગ કરશે અને કરતો હશે તો અહીંયા જે કહ્યું પ્રમાણે પ્રવેશીને શ્રીમાન વંદન નમસ્કાર વિદૂષક અરે કસ્મિન ત્વમ ઈદૃશે દુર્દિને અંધકારે આગતઃ અરે કસ્મિન ક્યાંથી ત્વમ ઈદૃશે ત્વમ તું ઈદૃશે આવા દુર્દિને એટલે કે જે વરસાદના દિવસે દુર્દિને વરસાદના દિવસે જે અહીંયા માવઠું અત્યારે પડ્યું માવઠાના કારણે જે વરસાદ જે વરસ્યો તો એવા કારણે એટલે આવા વરસાદના દિવસે અંધકારમાં અંધારામાં આગત આવ્યો એટલે કે તું ક્યાંથી આવ્યો અરે આવા વરસાદના દિવસે અંધારામાં તું ક્યાંથી આવ્યો ચેટ અરે એસા શા
હવે હવે મજા આવશે. હવે જુઓ તમે, અરે એસા સા, અરે એસા સા એટલે આ તે, પણ કહેવાનું અહીંયા એવું હતું, અરે આ તે વસંત સેના આવી છે. તો અહીંયા પાઠ પૂરો થઈ જાત, અહીંયા પાઠ તો એ પૂરો થઈ જાત. પણ હવે એ આ તે એટલું કરે છે ને ત્યાં સુધી છેલ્લે સુધી આપણે આ પાઠનો અનુવાદ જોવાનું રહેશે. વિદૂષકે કહ્યું, અરે તું ક્યાંથી આવ્યો છે? એટલે કે તું આવો વરસાદના દિવસે અંધારામાં તું ક્યાંથી આવ્યો છે? ચેટ કરે, અરે આ તે એટલે એમ કહેવાનો અર્થ કે વસંત સેના આવી છે. વિદૂષક, કા યસા કા, કા કોણ, કોણ એ કોણ? તો પેલો ચેટને તો હવે પાછો અહીંયા નાટક છે. નાટકમાં તો વિદૂષકના મોઢે જ બોલાવવું છે કે પેલી વસંત સેના આવી છે. એટલે ચેટ ત્યાં શું કહે છે? યસા સા, આ તે, એટલે આ તે આવી છે. વિદૂષક, હવે જુઓ, પેલા શું કહેતો હતો? યસા સા, અને પેલો શું કહે છે? કા યસા કા. પેલો એમ કહે આ તે, અને પેલો ત્યાં કહે કોણ એ કોણ, કા કા બોલે છે. એટલે હવે જુઓ બંનેના ઉપરથી. તો વિદૂષક શું કહે છે? કિમ ઇદાનીમ દાસ્યા પુત્ર, અરે દાસી પુત્ર, દુર્ભિક્ષ કાલે. દુર્ભિક્ષ એટલે જે દુકાળનો સમય, જ્યાં વરસાદ ના પડે એટલે અન્ન ઉત્પન્ન ના થાય અને ભિક્ષા ના મળે, ખરાબ જ્યારે ભિક્ષા ના મળે એ સમય દુર્ભિક્ષ. ભિક્ષાનો સમય જ્યારે ખરાબ હોય તે એટલે કે દુકાળ, વરસાદ ન પડેલો હોય ત્યારે. દુકાળના કાલે એટલે સમયમાં. વૃદ્ધ રંક, ઘરડા ગરીબની, ઇવ માફક, જેમ ઘરડા ગરીબની માફક. એસા સા સા ઇતિ, આ તે એમ. ઇદાનીમ અત્યારે, કિમ શબ્દ પહેલા આપ્યો ને, કિમ ઇદાનીમ, ઇદાનીમ એટલે અત્યારે, કિમ શા માટે. ઉર્ધ્વકમ શ્વાસયસે, ઉર્ધ્વકમ એટલે ઊંચા શ્વાસે, જોરથી ઊંચો. શ્વાસયસે એટલે શ્વાસ લઈ રહ્યો છે. વાક્ય શું કહેવા માંગે છે? ફરીથી એકવાર અનુવાદ બોલો, પછી તમને એ સમજાવું. અરે દાસી પુત્ર, દુકાળના સમયમાં ઘરડા ગરીબની જેમ આ તે એમ અત્યારે શા માટે જોરથી ઊંચો શ્વાસ લઈ રહ્યો છે? એટલે કહે છે સામે પેલો વિદૂષક, અરે દાસી પુત્ર, ઘરડા ગરીબની જેમ. ઘરડા ગરીબ એટલે કે દુકાળનો સમય હોય, ઉંમર થઈ ગયું હોય, ખાવાનું ન મળે, એ માંડ બોલી શકે. આપણે ઘરડા વ્યક્તિને સાંભળેલા હશે ક્યાંક, અરે કોણ, આમ ત્યાં એ રીતે ત્યાં આ તે આમ માંડ બોલી શકે. એમ જોરથી ઊંચો શ્વાસ, આમ ઊંડો શ્વાસથી માંડ તે બોલે, આ તે એ શું બોલે છે તું? તો ચેટ પણ સામે શું કહે છે? અરે ત્વમ અપી, અરે તું પણ, ઇદાનીમ અત્યારે, ઇન્દ્ર મહકામુક, ઇન્દ્ર મહકામુક, ઇન્દ્રના યજ્ઞ ઉત્સવની. કાકાયસે, કા ઇતિ, સૃષ્ટુ ઇવ. અમુક શબ્દ જે છે ને આડાવરા, એ પ્રમાણે આપણે સમજવાનું છે. અરે ત્વમ અપી, તું પણ, ઇન્દ્ર મહકામુક, ઇન્દ્રના યજ્ઞ ઉત્સવની ઈચ્છા. કામુક એટલે ઈચ્છા ધરાવતા. કાકાયસે કાગડાની, ઇવ જેમ, કા ઇતિ. પેલો શું કહેતો હતો? કોણ એ કોણ, કા યસા એટલે ત્યાં શું કહે? કા એમ. કિમ શા માટે કરે છે? સૃષ્ટુ એટલે સ્પષ્ટ રીતે, એમ તુંય કાગડાની જેમ કા કેમ કરે છે? પહેલા શું કહ્યું? ઘરડા ગરીબની જેમ આ તે બોલને જે હોય તે. તો પહેલા કે તુંય શું તે ત્યારે તું કાગડાની જેમ કા કરે છે. અને કોની માફક કહ્યું છે એ ધ્યાન રાખજો. ઇન્દ્રના યજ્ઞ ઉત્સવની ઈચ્છા ધરાવતા કાગડાની જેમ. વરસાદ ન થાય, વરસાદનો સમય ન થાય એટલે ઇન્દ્રને રાજી કરવા માટે યજ્ઞ કરવામાં આવે. અને એને રાજી કરવા માટે શક્રધ્વજ, ઇન્દ્રની ધ્વજા છે, એ શક્રધ્વજ એક વાંસ પર ત્યાં એ રાખીને યજ્ઞ ચાલુ કરવામાં આવે, જેથી કરીને વરસાદ આવે. અને એવા સમય જ્યારે આ યજ્ઞ થતો હોય ત્યારે ભાત મૂકવામાં આવે.
અને એ ભાતની રાહ કોણ જોવે? લોભિયા કાગડાઓ. એટલે કાગડાઓ કા કા મંડી પડે, એમને ખબર હમણાં યજ્ઞ પૂરો થાય ને અમને ત્યાં એ ભાત નાખશે, એટલે કાગડાઓ એની રાહ જોવા માટે કા 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 એટલામાં બોલતા હોય. એટલે કહે છે કે અહીંયા ઇન્દ્રના યજ્ઞોત્સવની ઈચ્છા ધરાવતા કાગડાની જેમ તું પણ કા કા, એનો જે અવાજ છે એમ તું પણ કેમ ત્યાં એ કાગડાની જેમ કા કા એમ શા માટે કરે છે? હવે જો આ એકથી એક ચડિયાતા જ છે બી. પેલો જે કહે તો આ એની સામે એ રીતે, કેમ કે બંને હવે પેલો એક નોકર છે અને આ વિદૂષક બ્રાહ્મણ છે જે હસાવનાર પાત્ર છે. ચલો અહીંયા સુધી આપણે જોઈ લઈએ, એટલું લખાઈ દઉં. ફરીથી આગળ જોઈએ. વિદૂષક: અરે આવા વરસાદના દિવસે અંધારામાં તું ક્યાંથી આવ્યો? ચેટ: અરે આ તે. વિદૂષક: કોણ એ કોણ? ચેટ: આ તે. વિદૂષક: અરે દાસી પુત્ર, દુકાળના સમયમાં ઘરડા ગરીબની જેમ આ તે એમ અત્યારે શા માટે જોરથી ઊંચો શ્વાસ લઈ રહ્યો છે? ચેટ કે અરે તું પણ ઇન્દ્રના યજ્ઞ ઉત્સવની ઈચ્છા ધરાવતા કાગડાની જેમ અત્યારે સ્પષ્ટ રીતે કા કા એમ શા માટે કરે છે? એટલે પાછો વિદૂષક ઠંડો પડી જાય છે. એટલે તત કથાય તે કહે જે હોય તે આગળ કહે. કપટીની સામે કપટી થાવ, જેવા છે તેની સાથે તેવા થાવ, તો જ એ માણસ ઢીલો પડે. એક કંઈ બોલે નહીં, એક બોલબોલ કરે, પણ એ યોગ્ય છે. એક બોલબોલ કરે તો એની રીતે બંધ થઈ જવાનો, પણ સામે પેલો એટલું બોલે તો પાછું એ વધવાનું છે. અહીંયા બંને એવા છે. પેલો વિદૂષક સમજી ગયો કે આપણી એકની ભક્તિ નહીં, એ સામે બોલે જ છે, જેવા છે તેવો એ થાય છે, એટલે પેલો બંધ થઈ જાય. હશે હાલ તે કહે. હવે આગળ આપણે બે પ્રશ્ન સ્વરૂપે વસંત સેનાનું નામ વિદૂષકના મુખમાંથી બોલાવવાનું છે. એ આગળ હવે આવશે. આપણે અહીંયા અટકાવીએ છીએ. અહીંયા સુધીનો અનુવાદ હું તમને લખાઈ દઉં. અને એક શબ્દ જે આપેલો છે શ્વાસાય છે અને કાકાય છે, એ સંસ્કૃતમાં નામ ધાતુ કહેવાય ને. એમાં 10મા ગણ પ્રમાણે આત્મનેપદનો પ્રત્યય છે જ, એટલે કે વર્તમાન કાળના બે ક્રિયાપદ છે, કાકાય છે અને શ્વાસાય છે. પણ એ વ્યાકરણમાં નામ ધાતુ કહેવાય છે. નામથી જે ધાતુ શ્વાસય છે, કાક એટલે કાગડો, એટલે નામ ધાતુ સ્વરૂપે એને કહેવાય છે. એવો પ્રશ્ન પૂછાય, એની નોંધ કરી દેજો. તમારે ટિપ્પણી વિભાગમાં તમે જુઓ, ટિપ્પણી વિભાગમાં ત્યાં વચ્ચે ત્યાં આપેલું છે શ્વાસય છે એટલે નામ ધાતુ, એ જ પ્રમાણે કાકાય છે નામ ધાતુ, એટલું ખાલી એક નોંધ કરી દેજો. એ બંને નામ ધાતુ કહેવાય છે. ચલો અનુવાદ આગળ. ચેટ: જ્યાં પ્રવેશીને શ્રીમાન નમસ્કાર, એના પછીનું આગળનો અનુવાદ. વિદૂષકનું પાત્ર અરે આવા વરસાદના સમયે વરસાદના દિવસે અંધારામાં તું ક્યાંથી આવ્યો? તું ક્યાંથી આવ્યો? તો સામે ત્યાં ચેટ: અરે આ તે. તો વિદૂષક: કોણ એ કોણ? કોણ એ કોણ? ચેટ: આ તે. વિદૂષક:
અરે દાસી પુત્ર અરે દાસી પુત્ર દુકાળના સમયમાં દુષ્કાળના અથવા કે દુકાળના ખરાબ જે સમય છે તેવા સમયમાં ઘરડા ગરીબની જેમ આ તે એમ અત્યારે શા માટે જોરથી ઊંચો શ્વાસ લઈ રહ્યો છે? આમ ઊંચો એટલે આમ ઊંડો આપણે શ્વાસ લઈએ ને એ પ્રમાણે ઘણીવાર લાંબા સમય આમ બોલી શકે. ઘરડા વ્યક્તિ હોય, અમે ભોજન ન કરેલું હોય ત્યારે ઘરડા વ્યક્તિ આમે માંડ બોલી શકતા હોય છેલ્લી અવસ્થામાં. તો એ પ્રમાણે ત્યાં જોરથી આમ ઊંચો શ્વાસ લઈને આ તે એમ શા માટે બોલે છે? હવે સામે આગળ ચેટ. અરે તું પણ ઇન્દ્રના યજ્ઞોત્સવની ઈચ્છા ધરાવતા કાગડાની જેમ અત્યારે સ્પષ્ટ રીતે કા ભેગું ના કરી નાખતો ને તો કાકા થઈ જશે. કા એમ શા માટે કરે છે? બંનેમાં પ્રશ્નાર્થ ચિહ્ન. દુકાળના સમયમાં ઘરડા ગરીબની જેમ ત્યાં આ તે કહેવાનું એટલું હતું, આ તે વસંત છે ને આવી છે તો સારું ચાવદત્તને હું સમાચાર આપું એટલે અહીંયા વાત પૂરી થઈ જાય. પણ હાસ્ય નાટિકાર સૂત્ર ક્યાંક ને ક્યાંક પછી કરુણ પ્રસંગ હોય ને વીરતા હોય મજા ના આવે, ક્યાંક વચ્ચે હાસ્ય આપવું જોઈએ. અને અહીંયા પાઠ આખો આપણને હાસ્ય માટે જ આપેલો છે. શબ્દો બે સમજવાના છે અહીંયા, એસા સા અને સા એટલે કે તે એટલે વસંત છે એના, કેમ કે સ્ત્રીલિંગ શબ્દ છે, સર્વનામ પદનો ઉપયોગ થયો. એસા સા. કા એ કોણ, એ સ્ત્રીલિંગ શબ્દમાં ત્યાં કા એટલે એ કોણ, પુલ્લિંગ હોય તો કહ કોણ. તો અહીંયા જે કહ્યું એ કોણ એટલે શબ્દ ખાસ છે ને સંસ્કૃતમાં એસા સા કા એસા કા. આ બે શબ્દો ઉપર હવે આધારિત બે પ્રશ્ન પૂછે છે. બે પ્રશ્નના જવાબમાં વસંત અને સેના એવો જવાબ આવવો જોઈએ. અને પછી એના મુખથી બોલાવવું જોઈએ કે વસંત સેના, તો કે હા બસ એ આવી છે એટલે ત્યાં એ વાત પૂરી થઈ જાય. સારું, તો અહીંયા આપણે અનુવાદ આજનું જે પણ મેં તમને સમજાયું, શરૂઆતમાં જે રીતે રમત કરતા કબૂતરો એમાં પત્ની સાથેનું બિચારું કબૂતર ભલે ને ત્યાં એ બેઠું હોય એટલે કે ત્યાં ચાવદત્તનો જે પ્રેમ વસંત સેના પ્રત્યેનો જે છે એ અહીંયા દેખાઈ આવે છે કે પત્ની સાથેનું જે પણ હોય એને ત્યાં એ પ્રમાણે આપણે આવો પ્રસંગ રામાયણમાં જોઈ ગયા છીએ કે કૌંચ અને કૌંચી જ્યારે વિહાર કરતા હતા, બંને આનંદથી ત્યાં એ ઉત્સાહથી આમ કહેવાય ને કે જે એમના જીવનમાં સુખ હતું અને બંને સાથે રહીને વિહાર કરતા, ત્યાં શિકારીએ બાણ માર્યું અને રામાયણની રચના થઈ. એમાંથી પ્રેરણા લીધી વાલ્મીકીએ. મહાભારતમાં પણ આપણે પાંડુ રાજાનું મૃત્યુ થયું શેના કારણે, શેનો શ્રાપ હતો એ પણ મેં તમને સમજાવ્યું હતું. એટલે આવા અનેક પ્રસંગો છે. એટલે અહીંયા જે નાટ્યકારે જે શબ્દનો ઉપયોગ કર્યો છે એ વસંત સેનાને ચાવદત્તના પ્રેમની વાત કરે છે અને એ હવે ટૂંક સમયમાં બંને ભેગા થવાના છે એવું ત્યાં એક ઉલ્લેખ કરવા માટે દર્શકોને અમુક આવા વાક્ય મૂકવામાં આવે, જેથી કરીને આગળ ખ્યાલ આવે કે આગળ હવે શું ઘટના બનશે, હવે આગળ નાટકમાં શું આવશે. પણ હવે અહીંયા આપણે હાસ્ય જ આવવાનું છે. હાસ્ય જ આગળ આપણે શબ્દોને સમજવાના, જે શબ્દોની ચમત્કૃતિ છે એને સમજવાના છે. સારું, તો અહીંયા હવે આપણે આજનો આટલો અનુવાદ કે જે આગળના પેજના 3 પાત્ર અને અહીંયા જે મેં તમને સમજાવ્યું ત્યાં સુધી
10 પાત્ર સુધી મેં સમજાવ્યું, 10 અને આગળના 3 પાત્રો ત્યાં સુધી જે અનુવાદ તમે પાકી નોટબુકમાં લખી દેજો અને અનુવાદ તૈયાર પણ કરી દેજો. અનુવાદ એકદમ સરળ છે, પણ અમુક જે શબ્દો છે ટિપ્પણી વિભાગમાં ખાસ વાંચજો. ઘણા બધા એવા શબ્દો જે અહીંયા આપેલા છે, ઇન્દ્રના યજ્ઞોત્સવની ઈચ્છા ધરાવતા કાગડાની જેમ, દુકાળના સમયમાં ઘરડા ગરીબની જેમ, આંબાના ફળ, આવા અમુક ઘણા બધા એવા શબ્દો છે કે જે આપણે પરીક્ષામાં પૂછાઈ શકે છે. ખાલી અર્થ આપણને ખબર હોવો જોઈએ. સારું, તો અહીંયા હું અનુવાદને અટકાવું છું. આટલો અનુવાદ આજના દિવસે જે પણ સમજાયું એટલો અનુવાદ તમારે તૈયાર કરી દેવાનું રહેશે. લખવાનું બાકી હોય તો એ પૂરું પણ કરી દે અને તૈયાર પણ કરી દેવાનું છે. અસ્તુ.